આપણે રોજ ગયા હતા આપણે ખરીદી કરવા, પણ આપણે ગેસનો બ્લોગ ન બનાવી શક્યા કેમ કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું અને હવે આપણે ગેસ કામે નહોતું જવાનું એટલે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું કર્યું એટલે આપણે ગેસ બ્લોગ નહોતું બનાવી શક્યા. અને આપણે ગેસ બ્લોગ ભલે ન બનાવી શક્યા પણ શું શું વસ્તુ લાવ્યો એ તમને હું જરૂર દેખાડું. અને ગેસ હું ભાવમાં લાવ્યા, કેટલામાં આપણે સસ્તું પડ્યું કે હું હંધું થયું, હું વસ્તુ લાવ્યો તો ગાઈસ તમને જરૂર દેખાડીશ. એ ગાઈસ આપણે બ્લોગ બનાવ્યો હતો પણ મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે નો ગાઈસ આપણે બ્લોગ બનાવ્યો. પણ હું વસ્તુ લાવ્યો એ ગાઈસ તમને દેખાડીશ અને હું ભાવમાં આવ્યો એ વસ્તુ ગાઈસ હું તમને અંધું દેખાડું. રૂમાલ પાથરી દીધો હે અને આપણે છે આપણું વસ્તુ. તો પહેલાં આપણે ગાઈસ તમને દેખાડું કપડાં જે લાવ્યો હું. તો જો ગાઈસ આપણા કપડાં લાવ્યા, આપણા વ્હાઈટ શર્ટ અને સેજ આપણે નિશાનવાળો અને આ બ્લેક જેવું ગાઈસ આપણે પેન્ટ તમને ગાઈસ સાંધું હું દેખાડી દઉં. તો ગાઈસ આપણે 8મીની કમર હે અને આપણે બ્લેકમાં કલરમાં પેન્ટ લાવ્યા છે. આસુ બ્લેક હે, ફૂલ બ્લેક નહીં. અને વ્હાઈટમાં આપણે થોડી ડિઝાઇનવાળું, જો આપણે ડિઝાઇનવાળું. તો ગાઈસ કેવી મસ્ત જોડી લાગે ને. આ ગાઈસ આપણે આ જોડીના ભાવ આપણે આના કેટલા એ તમને હું કહી દઉં. આપણે ગાઈસ 1350 રૂપિયાની જોડી હતી પણ આપણે લીધી 1200 રૂપિયામાં. તો ગાઈસ આપણે આ 150 રૂપિયાના ઓછા. અને આપણને આ જોડી 1350 રૂપિયા કીધી હતી અને આપણે આ જોડીને આપણે આપ્યા 1200 રૂપિયા. તો હવે તમને ગાઈસ બીજું દેખાડો હું વસ્તુ લાવ્યો. બીજા ગાઈસ આપણે બૂટ લાવ્યા છે જેમાં આપણે ફૂલ પેકિંગ કરેલું છે. તો જો ગાઈસ આપણે આ બૂટ લાવ્યા છે, કેટલા નંબરના છે? 7 નંબરના. અને આ ગાઈસ આપણે આ પેન્ટ આરે કેવું લાગે મેચિંગ કરી આપણે. આ ગાઈસ આપણે બૂટ અને આપણા કપડાની જોડી. તો ગાઈસ આપણા બૂટ રહ્યા 650 રૂપિયાના હતા પણ આપણે 500 રૂપિયા દીધા. કેટલા? 500 રૂપિયા. 650 રૂપિયા હતા ને આપણે 500 રૂપિયા દીધા. એટલા ગાઈસ આપણે ઓછા પૈસા કરાયા. લુગડાના કરાયા આખી જોડીને અને આપણા બૂટના. તો આ તો એટલું ભાવમાં મળ્યું અને થોડુંક સસ્તું પણ મળ્યું અને થોડોક વધારે ભાવ મળ્યા. અને હજી તો ગાઈસ આપણે વસ્તુ દેખાડવાનું બાકી છે. હજી ગાઈસ આપણે બીજું આપણે લાવ્યા જે આપણે ચાલુમાં પહેરવા ચંપલ. આ ગાઈસ આપણે હતા 250 રૂપિયા. 250 એટલે 250 રૂપિયા આપણે અને લીધા આપણે 200 રૂપિયામાં. તો આપણે આ ચંપલ એ ભાવમાં આવ્યા અને એ ગાઈસ આપણે ચાલુ પહેરવા. અને ચંપલ પછી આપણે કપડાની જોડી અને બૂટ. તો 3 વસ્તુ થયું આપણે ગાઈસ. અને હજી આપણે ખાવા માટે આપણા કાળા કલરના સિંગોડા એ આપણે લાવ્યા. અને બીજો ગાઈસ આપણે સેન્ટિંગમાં હું કામે જતો ને તો આપણા મોબાઈલનો કાચ તૂટી ગયો હતો. તો આપણે મોબાઈલનો કાચ નખાઈ દીધો એટલે આપણે આમ ડિસ્પ્લે સરખી દેખાય. અને હજી તો ગાઈસ આપણે વસ્તુ દેખાડવાનું બાકી રહી જાય. તો આપણે આ બૂટ, એક કપડાની જોડી અને આપણે ચંપલ. તો 3 વસ્તુ આવી ગયું અને આપણે ફ્રીજ ઉપર પડ્યા સિંગોડા. અને આજે તો ગાઈસ આપણા મેન વસ્તુ બાકી છે. આ ગાઈસ આપણે હું આનો ભાવ નહીં કહું, આ ભાવ તમારે ગાઈસ કહેવાના. તો પહેલાં તો ગાઈસ આપણે આનું કનેક્શન કરી દઈએ. આ હે ગાઈસ આપણે લાઇટ. આનું ગાઈસ આપણે આવી રીતના કનેક્શન હોય. તો ગાઈસ પહેલાં હું કનેક્શન કરી દઉં. તો ગાઈસ આપણે આનું કનેક્શન કરી નાખ્યું હોય અને આમાં જો આવી રીતના ગાઈસ એરો મારેલો હોય. આમાં ગાઈસ વચ્ચે એરો મારેલો હોય ને એ પ્રમાણે આપણે કનેક્શન કરવાનું, નકર આપણે આ લાઇટ બળી જાય. તો આપણે કનેક્શન કરી નાખ્યું. હવે આમાં એક પિન ભીડાઈ દઈએ.
તો આપણે આનું કનેક્શન કરી નાખ્યું પૂરું અને આપણે હવે કરી લાઇટને ચાલુ. આપણે બ્લોક બોર્ડમાં પાવર કનેક્શન દઈ દીધું છે. તો ગાઈસ આપણી લાઇટ જ ચાલુ નથી થતી. શું વાંધો છે? રિમોટમાં કઈ ગઈ છે? તો ગાઈસ આપણી લાઇટ ચાલુ નથી થતી. કઈ વાંધો નહીં, આપણે ફ્રીજના બોર્ડમાં જઈને લાઇટ ચાલુ કરી. ફ્રીજ ઉપર મેક દઈ અને અહીંયા પાવર ચાલુ કરી. તો ગાઈસ આપણે પિન જ ખોલવું પડી ગયું. તો પાછા આપણે નીચે બોર્ડે લઈ લઈ અને લાઇટ ચાલુ કરીને તમને ગાઈસ હું દેખાડું. તો જો ગાઈસ આપણે લાઇટ થાય ને ગાઈસ મસ્ત મજાની લાઇટ. ગાઈસ ને આપણે રિમોટથી આપણે કંટ્રોલ કરીએ કે આમ જો ઝડપી, સ્લો, ફાસ્ટ, લબક ઝબક. જો આ રીતના ગાઈસ આપણે કંટ્રોલ કરીએ કે રિમોટમાં હાવ બંધ. હવે ગાઈસ હાવ ડીમ થાય. આ રીતના આપણે લાઇટમાં રિમોટ આવે. અને ગાઈસ આ નાનું આપણે રહ્યું ને કાળા કલરનું એ આપણે સેન્સર એ આ રિમોટનું. રિમોટ એમ સેન્સર છે ને આનું, એ સેન્સર કામ કરે. જો આ રીતના ગાઈસ આપણે લાઇટ કામ કરે. અને આના ગાઈસ ભાવ તમારે કહેવાના છે કે આ લાઇટના શું ભાવમાં આવી છે કોમેન્ટ કરી દીજો. આપણે તો આપણે લાઇટ કરી દઈએ બંધ અને પાછું આપણે હતું ને એનું હંકેલીને મેક દઈ. હા ગાઈસ આપણે આ લાઇટ લીધી ને આપણે ગાઈસ ઓલા રૂમમાં ફિટ કરવાની. આ લાઇટને મસ્ત મજાનું ડેકોરેશન કરવાનું. એટલે ગાઈસ આપણે લાઇટ લઈએ. આ લાઇટનો પણ કિંમત કોમેન્ટ કરો ભૂલતા નહીં ગાઈસ. આપણે કોમેન્ટ કરી દેજો કે આ લાઇટની શું કિંમત હશે. તો અત્યારે તો ગાઈસ આપણે આમને મેક દઈ. હવે કામે નહીં જવાનું થાય તો આપણે તો લાઇટને ફિટ કરશું. અત્યારે તો એમને મેકી દઈ. તો આને હવે આમને ગાઈસ આપણે કબાટના ખાના મેક દઈ. અને બીજા તો આપણા ગાઈસ આ બૂટ ને એવું અને તો હંકેલીને પાછું મેકવું જોઈશે ને. આપણે રાતને બધું બહાર કાઢ્યું હોય તો હંકેલીને ગાઈસ પહેલાં હું હંકલ નાખું. હા તો કપડાને એવું થેલીમાં ભરીને પછી આપણે કબાટના ખાનામાં મેકી દઈએ. તો ગાઈસ હું ફટાફટ હંકલ નાખું. તો ગાઈસ આપણે લુગડા અને બૂટને હું હંકેલીને મેક દીધું હતું થેલીમાં પેક કરીને. બૂટ આપણે બોક્સમાં પેક કરીને મેક દીધા. તો આપણે આવા કબાટના ખાનામાં મેકી દઈએ. અહીંયા આપણે લાઇટ ભેગા લુગડા મેક દઈએ. આમાં પડ્યા રહેશે અને બૂટે આપણે કબાટમાં મેક દઈએ. ગાઈસ આપણે બોક્સ તૂટી ગયું અને આપણે બૂટ પડી ગયું હેઠું સમજો. તો આમને મેક દઈએ. આપણે આ કબાટમાં કંઈ થાય છે નહીં. તો આ ચંપલ તો આપણે ચાલુ પહેરો રાખવાના છે એટલે બહાર કાઢવાના, બહાર મેકી આવવાના. અને આપણા બોર્ડ પાછું હંકેલીને અહીંયા ઉપર મેક દઈએ ફ્રીજ ઉપર. તો ગાઈસ આપણા રોજનો બ્લોગ ન બનાવી ગયો માફ કરી દીજો. કેમ કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં અને સવારે આપણે કામે જવાનું કંઈ નક્કી નહોતું એટલે હવે રજા જ હતી આપણે. અને એટલે રાતે હું ચાર્જિંગ મેકીને મોબાઈલ નહોતો મેં ચાર્જિંગ મેકો સૂઈ ગયો તેમને. મેં આપણે સવારે કામે જવાનું નહીં, હું મોબાઈલ ચાર્જિંગ કરવો. એટલે ગાઈસ આપણે સવારે ચાર્જિંગ નહોતું પણ આપણે બ્લોગ બનાવ્યા પણ ચાર્જિંગ જ નહોતું. અને હળવદ ખરીદી કરવા હું અને મારા ભાઈનો છોકરો સુખદેવ
અમે 2 જણા ગયા હતા બાઇક લઈને અને ઠેઠ બપોર પછી ગયા હતા. સવારમાં તો કામ એવું આવી ગયું હતું, કામ એટલે સૂવાનું, કેમ કે આપણે રજા હતી એટલે આરામ તો કરવાનો. એટલે મેં કીધું આજે આરામ કરી લઉં. તો બપોર સુધી ગાઈસ સૂઈ જ રહ્યો. મોબાઈલ ચાર્જિંગનું મેં કીધું કંઈ ન કર્યું, સૂઈ જ રહ્યો. પછી બપોર પછી મેં કીધું લુગડાને એવું લઈ આવું અને ખરીદી કરી આવું. પછી મને ખબર પડી કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ જ નહીં. પણ ગાઈસ આપણે લુગડાને એવું લઈ આવ્યા અને આપણે ગાઈસ જે વસ્તુ લાવ્યા તે હું તમને દેખાડી દીધું. તો ગાઈસ આજનો આપણો બ્લોગ પૂરો. મળશું એક નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.